હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? બધા મજામાં છું અને હું પણ મજામાં છું. જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે, તો આપણે નાસ્તો કરશું. પણ બહારનું વેધર બતાવી દઉં, જો કેવું છે. જો આજે વાતાવરણ આમ તડકો નીકળ્યો જ નથી ને વાતાવરણ જો કેવું છે. જો તડકો જ ક્યાંય નીકળ્યો નથી ને ઠંડી શરૂ થઈ ગઈ છે, એટલે ઠંડુ ઠંડુ ગલેરીમાં ઉભા રહી તો ઠંડી લાગે. ગલેરી તો ખોલાતી જ નથી. તો આપણે હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે. આજે મહેમાન આવે છે, એટલે મહેમાન આવે એટલે એન્જોય કરશું ને મજા કરશું બધા હારે. તો મારા કાકા સસરા ને મારા કાકીજીને મારા દેરાની દેર ને એમના છોકરાઓને બધા આવે છે. તો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જો બતાવું, ક્લીન કરી નાખ્યું છે બધું. જો નાવાનું પતી ગયું, એકદમ ક્લીન કરી નાખ્યું છે. જો ને આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને શું કરે છે બધા? જો ટીવી શરૂ છે. હેતભાઈ અમારે સૂતા છે. એને રાત્રે થોડોક તાવ આવી ગયો હતો ને, તો એ સૂતા છે. ને અહીંયા અમારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ચાલો નાસ્તો બતાવું આપણે. જો નાસ્તામાં છે મકાઈના રોટલા. ઠંડીમાં મકાઈના રોટલા મજા આવે. મકાઈના રોટલા, સેવડો છે, ચા દૂધ છે ને ક્યારે રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો રસોઈમાં ભાત બની ગયા છે, ગરમા ગરમ ભાત બની ગયા છે. દાળમાં મસાલો થઈ ગયો છે. હવે મહેમાન આવે પછી આપણે બધા મહેમાનને ભલે. હલો મિત્રો, જો મહેમાન આવી ગયા છે. જમવાનું બનાવ્યું છે. જો બધા મહેમાન બધા ખાય છે. વિડીયો ઉતારો છો? અમારા ઘરે મહેમાન આવ્યા, વિડીયો મૂકવો છે હે ને? હાલો મિત્રો, હાલો જમવા અમે બેસી ગયા છીએ. બધા અમે જમવા બેઠા છીએ. હાલો તમે બધા જમવાનું શું શું બનાવ્યું એ હું તમને બતાવું. મિક્સ શાક છે, શીરો છે, સોસ, ભજીયા છે, દાળ ભાત છે. તો હાલો બધા જમવા. જો બધા જમવા બેસી ગયા છે. જો કાકી જમવા બેસી ગયા છે, જલપા, કાવ્યા, હેલી ને કાકા જમીને બેસી ગયા છે. તો હાલો બધા જમવા.